વળી વચન દ્રોહી મતી મંદજી, પંચ વિષયમાં હિ માન્યો છે આનંદજી, તે કેમ ટાળશે માથેથી ભવ ફંદાજી, જેણે હરિવચનમાં માન્યું દુઃખ દ્વંદ્વજી, દ્વંદ્વ દુઃખના વચન દ્રોહીને હરિવચન મારે તાવડી, અલપ સુખને અર્થે વાત બગડે છે સઘળી, જે વચનથી મોટપ્ય મળે વળી આવે વચનથી સુખ, તે સમજ્યા વિના શઠપણે વર્તે છે વચનથી વિમુખ, જે વચને નર અમર સુખી અહીં અજ ઈશ અમરેશ, જે વચને શશી સૂર્ય સુખી ગિરા ગજાનન મુક્ત મુનેશ, એવા વચનને ઉલ્લંઘી બીજા આગળ કહે છે વાત, હું તો આવ્યો હતો ભારે ભીડમાં પણ ભલી ઉગરીઓ એ ઘાત, ખાવું પીવું ને પહેરવું એ મુકાવ્યું હતું મન ગમતું, એ મોટા દુઃખમાંથી નીસર્યો હવે મનને રાખશું રમતું, ભલું થયું એ હાડ્ય ભાંગી હવે મોકળે મને માલશું, દુઃખ દેખશું જ્યાં દેહને તો ત્યાંથી તરત ચાલશું, એવા અભાગી નર અમરને સુખ નહીં આવે સ્વપ્ને, નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો સિદ્ધ કરે કોઈ તપને. કરવું 48. વળી વચનદ્રોહી મતિ મંદજી. વચનદ્રોહી કેવો કીધો? મંદ મતિનો, એટલે કે ઓછી બુદ્ધિનો. પંચ વિષયમાંની માન્યો છે આનંદજી. ઓછી બુદ્ધિ વાળો હોય ને એને શેમાં આનંદમાં એનો તો કે શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધા પંચ વિષય છે ને એમાં આનંદ માણીને એનું જીવન પૂરું કરે છે. તે કેમ ટાળશે માથેથી ભવ ફંદજી. જેને પંચ વિષયમાં જ પ્રીતિ છે, પંચ વિષયમાં જ સુખ મનાણું, એ માથેથી એને આ જન્મ મરણનો જે ભવબંધન તોડવાનું એ કેવી રીતે તોડશે? જેને હરિવચનમાં માન્યું દુઃખ દ્વંદજી. મહારાજના મુક્તના વચનમાં તો એને દુઃખ દ્વંદ એટલે મનમાં ગળમથલ ચાલે ને એવું દુઃખમાં એનું દ્વંદ દુઃખના વચન દ્રોહીને હરિવચનમાં રહેતા વળી એને દ્વંદ થાય મગજમાં. કેમ તો કે હવે સત્સંગમાં આવ્યા એટલે બાપાશ્રી કે છે ને કે તાબૂત ઉપાડતા આવી ફસ્યા એમ. તો કે ઓલા તાજિયા નીકળે ને ત્યારે એને ઉપાડે બધા 4 જણા. તો પછી એકબીજા ટેકો આપવા બદલાવે, નહીતર વજન બહુ લાગે એટલે. પણ પછી કોઈ ટેકો દેવા અહીંયા બદલાવે નહીં એનો ખભો, અને ઓલાનું વજન બહુ જ લાગતું હોય એમ. તો કે એને તો સેવા જાણીને ઉપાડ્યું જ ખરું, પણ પછી હલવાઈ ગયો. એમાં આપણે સત્સંગમાં આવી તો ગયા અને પછી આવી જ્યાં વાતો સાંભળવાની આવે ને. અને એટલે તો મહારાજે વચનામૃતમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા સાધુ હોય પણ જો પંચ વિષયનું ખંડન કરે
તો શસ્ત્રે કરીને માથું ઉડાડવા તૈયાર થાય. અને થાય જ છે એવું કે થોડીક વાર વાતો સાંભળવી ગમે, થોડીક વાર સંગ ગમે, પણ પછી તો અંદરથી દર વખતે આ શું એક ને એક વાત ત્યારે હોય ત્યારે આ શું, અંદરથી રાગ એક બાજુ ઉઠતા હોય ને એક બાજુ આવી વાતો આવતી હોય, એટલે માથું ફરી જાય એનું. એટલે અહીંયા એમ કે છે કે એને અંદર દ્વંદ ચાલે એમ હરિના વચનમાં રહેવામાં. અલ્પ સુખને અર્થે વાત બગાડે છે સઘળી. એક ક્ષણિક વારના સુખ માટે આપણે કોઈ પણ, હું પોતે આવી જાઉં કે રસાસ્વાદ કરીએ છીએ, કેટલી વાર માટેનું, ખાલી જીભ ઉપર મૂકે ને એટલી વાર માટેનો એનો સ્વાદ. તો એના માટે આપણે શું કરીએ તો કે આવો મોટો આપણને અવસર મળ્યો છે, એ તકને હાથમાંથી જવા દઈ. જે વચનથી મોટપ મળે વળી આવે વચનથી સુખ. વચનમાં વર્તે એને મહારાજ પાસે બેસવા મળે. એમનું વચન પાડવાથી સુખે ખરેખર જો બહારનું ખાવાનું નિવેદ છોડી દે, ધીમે ધીમે આપણને શાંતિ લાગવા માંડે. હા તો શાંતિ થઈ ગઈ એમ. તે સમજ્યા વિના સઠપણે વર્તે છે વચનથી વિમુખ. તો કે આ વચન પાડવાથી કઈ તકલીફ નથી, આનાથી તો આપણને બહાર સન્માન મળે, સુખ મળે, એના માટે આ પાડવાના. તો કે સમજ્યા વગર વચનથી બહાર વર્તે છે. જે વચને નર અમર સુખી, અહી અજ ઈશ અમરેશ, બધા દેવતાઓ છે એ બધા શેનાથી સુખી છે તો કે આજ્ઞા પાડવાથી. જે વચને શશી સૂર્ય સુખી, ગિરા ગજાનન મુક્ત મુનીશ, તો કે સૂર્યચંદ્ર, સરસ્વતી, પછી ગણપતિ, એવા જેટલા જે કોઈ દેવી દેવતા છે એ બધા શેનાથી સુખી છે તો કે એ વચન પાડવાથી સુખી છે. એવા વચનને ઉલ્લંઘી બીજા આગળ કહે છે વાત, હું તો આવ્યો હતો ભારે ભીડમાં, પણ ભલી ઉગડ્યું એ ઘાત. પછી જેનાથી આવે ખરા બધું, દરેકની એક કેપેસિટી હોય, જો કે એટલે કેપેસિટી સુધીના વાત એને ગમે અને એટલી આનંદપૂર્વક કરે ખરા એટલું એમનાથી. પણ જેવી પછી એને વધારે ભી આવતી જાય ને, એટલે પછી કે ને કે સ્પ્રિંગ ઉછરે, તો કે પછી શું થાય, એટલે એ કહેશે કે એવા વચન ઉલ્લંઘી બીજા આગળ કહે છે, હું તો આવ્યો હતો ભારે ભીડમાં, બાપા બહુ અહીંયા તો આકરું હતું, તે હું તો એમાં ભાગીને મૂકીને નીકળ્યો. ખાવું પીવું ને પહેરવું એ મુકાવ્યું હતું, મન ગમતું હતું કે આ બધું અહીંયા બંધ, ગાડીઓ લઈને નીકળી પડો, કે બધું આપણને બંધ કરાવ્યું હતું ને હવે આપણને મોકળા. એ મોટા દુઃખમાંથી નિશ્ચય હવે મનને રાખશું રમતું. તો કે એક ગ્રુપ હોય એમ કેતું હોય કે આજ્ઞા પાડવી પડે, આ બધું પુરુષ પ્રયત્ન કરવો પડે, મહારાજને મુક્તનો રાજીપો મેળવવો પડે, અને એક ચોખ્ખી ના જ પાડતા હોય એટલે પછી અંદરથી પંચ વિષય કૂદકા મારતા હોય, એટલે શું થાય તો કે પછી એવા જે કોઈ મળે ને તો કે એની જોડે નીકળી જાય. એમ પાસે હવે જઈને શું કે તો કે બધું બંધ કરાય, બોલો આ નહીં ખાવાનું, આ નહીં પહેરવાનું, નહીં જવાનું, એવું બધું કઈ હોતું હશે તો બીજા એમ કે હા ન જોઈ ને, આપણે સંસારમાં રહ્યા છે, આપણે ગૃહસ્થમાં રહ્યા છે, આ બધું આપણે કઈ હોય જ નહીં. એટલે તો આને શું કર્યું તો કે આમાંથી નીકળીને અહીંયા જતો રહ્યો, ભલું થયું એ આડ ભાંગી, હવે મોકળે મને માલશું. બહુ દબાયેલી 10 દિવસ 15 દિવસની સ્પ્રિંગ હતી, તો શું થઈ ગયું તો કે હવે તો આપણે મુક્ત રીતે વિચારશું એમ. દુઃખ દેખશું જ્યાં દે ને તો ત્યાંથી તરત ચાલશું. જ્યાં આપણે જઈને આપણને એવું લાગશે કે અહીં તકલીફ પડે છે બહુ, બધા થોડી ઘણી તો પડે, તો કે આપણે પાછા વળશું. એવા અભાગી નર અમરને સુખ નહીં આવે સ્વપ્ને, જે આવી કાયર જેવી વાત કરે, પડાશે એટલું પાડશું. કોઈ બે જણ આપણને નબળું વચન કે તો આપણી અંદર અવઢવ ચાલુ થઈ જાય, તો કે એવા અભાગી નર અમરને સુખ નહીં આવે સ્વપ્ને. જે એવો વિચાર કરીને આ માર્ગે આગળ ચાલશે એને તો સ્વપ્નમાં સુખ નહીં આવે. નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો સિદ્ધ કરે કોઈ તપને, જો એમને એમ જ કલ્યાણ થઈ જતા હોય તો આટલા મોટા સત્સંગમાં ઘણાય તપ કરે છે, વ્રત નિયમ પાળે, બધું કરે છે. તો જો સ્થિતિમાં ભેદ ન પડતા હોય તો પછી એવું બધું સાધન કરવાની કઈ આવશ્યકતા પણ નથી. જય સ્વામિનારાયણ.